માંગરોળ બંદરના લોકોએ વીજ કચેરીએ પીજીવીસીએલ હાઈ હાઈના નારા લગાવી હોબાળો મચાવ્યો હતો। અવારનવાર વીજ ધાંધિયા અને વીજ બિલ ડબલ આવતા વીજ બિલ ન ભરવાની ધમકી આપી હતી। બંદર વિસ્તારના લોકો વીજ ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ગયા છે અને વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોના ઇલેક્ટ્રોનિક સાધનોને પણ નુકસાન ભારે ભોગવવું થાય છે અને માંગરોળ બંદર વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ પોલ પર સ્પાર્ક થતા હોવાથી બોટ પાર્કિંગ વિસ્તારમાં નુકસાની થવાની શક્યતા પણ જણાવી હતી। જો નુકસાની થાય તો જવાબદારી કોણ લેશે એ પણ એક સવાલ છે। ઘણા સમયથી માંગરોળ પંથકમાં વીજ ધાંધિયા છે અને લોકો વીજ ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ વીજ તંત્રના પેટનું પાણી હલતું નથી। ગમે ત્યારે વીજ કાપ આવે છે। બીજી તરફ વીજ કચેરીમાં લોકો ફોન કરવા છતાં ફોન રિસીવ કરતા નથી। અંશાબેન, શું પ્રશ્ન છે તમારો? અમારા લાઇટના બિલ એટલા મોંઘા આવે છે, અમારી લાઇટ કપાઈ જાય છે, અમારા લાઇટનું પૂછીએ તો નહીં જવાબ દે, ફોન કાપી કાઢે। અમારા માંગરોળમાં માછીમારોને દરિયાપટ્ટી કરવાની હોય તો પછી કેમ જઈએ બંદર પર? આવી રીતને અમને તરાસ હોય તો પછી બિલ ભરવાની જરૂર શું છે? બિલ ભરીએ જ નહીં। અહીં ગામમાં બિલ ઓછું ને અમારા તરાકા ભરાકા છે તો અમે કામ ગરીબ માણસ મરી જ જઈએ બિલો ભરી ભરીને। 10,000-15,000 કોઈ ગરીબ માણસને 3,000, 2,000, 2,500 એક જીરાવાળા નહીં તો પબ્લિક જાય ક્યાં? પરંતુ મહત્વની વાત તો એ છે કે સામાન્ય દિવસોમાં જે લાઇટ બિલ 3,000 જેટલું આવતું તેને ડબલ બિલ આવે છે તેવો લોકોનો આક્ષેપ છે। 24 કલાકમાં લાઇટ તો 8 કલાક જ પણ રહેતી નથી, તો સામાન્ય દિવસ કરતાં વીજ ન હોવાથી વપરાશ ઓછો થતો હોય તો વધારે બિલ આવવાનું કારણ શું તે પણ તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે। માંગરોળ બંદર વિસ્તારની અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છતાં વીજ તંત્રમાં કોઈ સુધારો થતો નથી તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે। આ બાબતે પીજીવીસીએલ અધિકારીને માંગરોળ બંદરના આગેવાન દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે જો વીજ બિલનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું તેવું જણાવી આવેદનપત્ર આપ્યું હતું। શ્રી કાનજીભાઈ થાપણિયા, માંગરોળ ખારવા સમાજનો મુખ્ય આગેવાન છું, પંચનો સભ્ય છું અને માંગરોળ ખારવા સમાજ વતી આજે અમે અહીં જીઈબી પીજીવીસીએલમાં અમારા પોતાની ઘણી બધી સમસ્યાઓમાંથી એક વર્તમાન સમસ્યા કે આ વખતના અમારા બધા જ બિલો ડબલ થઈને આવ્યા છે, મેક્સિમમ ડબલ થઈને આવ્યા છે। અમુક તો ગરીબ પરિવારોના 6,000 જેટલા બિલ આવ્યા છે કે જે લોકો સાવ નાના કુટુંબમાં રહે છે। તો સૌપ્રથમ તો અમારા પીજીવીસીએલના અધિકારીઓને એ વિનંતી છે કે તમે આ બિલ વધારો શું કામ આવ્યો એનો અમને સચોટ જવાબ આપો। જો સચોટ જવાબ ન આપશો તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું। અને બીજા નંબરમાં પીજીવીસીએલની માંગરોળ બંદર સૌથી નિયમિત બિલ ભરતું જો કેન્દ્ર હોય તો માંગરોળ બંદર છે, છતાં પણ કોઈ પણ સુવિધા મળતી નથી। અમને એક કાયમી હેલ્પરની જરૂર છે તો વહેલામાં વહેલી તકે કાયમી હેલ્પર આપો। બીજા નંબરમાં વારંવાર કાપ થાય છે, એના હિસાબે અમારા ટીવી, ફ્રીજ અને કોમ્પ્યુટર જેવી મોંઘામાં મોંઘી વસ્તુઓનો છે ને નાશ થાય છે, નુકસાન થાય છે। આ વખતની તમે વિચાર કરો, આ 2 મહિનામાં હમણાં 1 મહિનાથી સતત વરસાદ છે, સતત વીજ કાપ હતો, છતાં પણ આ બિલ શું કામ આવ્યા વધારે? તો આનો સચોટ અવાજ આપશો। અને અમને સમાજ તરફથી કહેવામાં આવ્યું જ અમે આ વખતના બિલ ભરીશું જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી, બરાબર? એટલે પીજીવીસીએલ આ બાબતે અને પોતાની સર્વિસ પણ સુધારે અને એટલી નિષ્ક્રિયતા છે, વારંવાર થાંભલે વીજ ટૂંકમાં કોઈ પણ પ્રકારનો કરંટ થાય છે તો આ દરેક સમસ્યાઓ જો બંધ થાય અને અમારો જે બોટ વિભાગ છે એ બાજુનો પણ ત્યાં જો સરકશે તો લાખો કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થશે। તો આનું જવાબદાર કોણ છે? જવાબદાર તો એક વ્યક્તિએ જવાબદારી તો કોઈ લેવી પડશે ને। ખાતાકીય બાબતની આ કોઈ પણ નિષ્ક્રિયતા ન ચાલે। તમે તમારી સર્વિસ સુધારો, અમને સંતોષકારક કામ આપો। જ્યાં સુધી આનો જવાબ સંતોષકારક ન મળશે ત્યાં સુધી અમે અમારા સમાજમાંથી એક પણ વ્યક્તિને બિલ ભરવા મોકલશું નહીં અને ઉગ્ર આંદોલનની આ તકે અમે તમને ચીમકી આપીએ છીએ।